છેલ્લા 5.5 વર્ષથી ભાજપમાં છું અને 5 વર્ષના નગરસેવક તરીકે હતી. તો જો હું નગરસેવક તરીકે જ સુરક્ષિત નથી, હું એક મહિલા નગરસેવક તરીકે હું પોતે સુરક્ષિત નથી, તો આમ મહિલા કેમ સુરક્ષિત હશે? એ કારણથી હું ભાજપ છોડીને હું કોંગ્રેસમાં જોડાણી છું. હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાઈ દીધા? મને અલગ અલગ રીતે સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે. અને પછી મારી ભૂલ સમજાણી એટલે હું પાછી આવી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાવનગર શહેરમાં એક રાજકીય ખેલનો કિસ્સો સામે આવ્યો છે. ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર સેજલ ગોહિલે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો અને આ પછી 180 મિનિટની અંદર એવું તો શું થયું કે તેઓ ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીમાં પાછા ફર્યા છે. આમ ભાજપના આ કોર્પોરેટરનો જબરજસ્ત આયારામ ગયારામનો ખેલ સામે આવી ગયો છે. તાઓ જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ભાવનગરના રાજકારણમાં એક આશ્ચર્યજનક અને નાટ્યાત્મક વળાંકનો કિસ્સો સામે આવ્યો છે. આજ સવારથી જ ભાવનગર ભાજપમાં ભંગાણના સમાચાર વહેતા થયા હતા. જ્યારે પૂર્વ નગર સેવિકા સેજલબેન ગોહિલે ભાજપનો સાથ છોડીને વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. જ્યારે કોર્પોરેટર સેજલ ગોહિલ કોંગ્રેસમાં જોડાયા ત્યારે તેમણે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવ્યા હતા કે ભાજપના રાજમાં હું સુરક્ષિત નથી, ઓબીસી, એસસી અને એસટી પણ સુરક્ષિત નથી. ઉપરાંત ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે, જેના કારણે મારા પર હુમલો થયો હતો. કોર્પોરેટર સેજલ ગોહિલના નિવેદન પછી ભાવનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. સૌપ્રથમ સાંભળીએ સેજલ ગોહિલે કોંગ્રેસમાં જોડાતી વખતે શું કહ્યું છે. હું છેલ્લા 5.5 વર્ષથી ભાજપમાં છું અને 5 વર્ષના નગરસેવક તરીકે હતી. તો જો હું નગરસેવક તરીકે જ સુરક્ષિત નથી, હું એક મહિલા નગરસેવક તરીકે હું પોતે સુરક્ષિત નથી, તો આમ મહિલા કેમ સુરક્ષિત હશે? એ કારણથી હું ભાજપ છોડીને હું કોંગ્રેસમાં જોડાણી છું. મને સમય જતા મેં જોયું કે ધીમે ધીમે જોયું તો મને વધારે એમાં થવા મળ્યું કે નહીં, હવે સુરક્ષિત નથી. એવા કયા કારણો છે કે આપણે ભાજપને છોડ્યું? મારે ચાલુ ટ્રમ હતું 2 વર્ષ પહેલા, મારે ચાલુ ટ્રમ હતી હોવા છતાં હું નગરસેવિકા હતી, છતાં મારી ઉપર હુમલો બુટલેગર કર્યો હતો. આ પછી 180 મિનિટ એટલે કે 3 કલાકની અંદર એવું તો શું થયું કે સેજલ ગોહિલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા હતા. જ્યારે મીડિયા દ્વારા તેમને પૂછવામાં આવ્યું હતું ત્યારે એવું નિવેદન સેજલ ગોહિલનું સામે આવ્યું હતું, જેમાં તેમણે એવું કહ્યું છે કે ભાવનગરમાં કોઈ દારૂના ધંધા ચાલતા જ નથી, ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક પણ નથી. આ બધું બોલવા માટે કોંગ્રેસના નેતાઓએ મને મજબૂર કરી હતી. મને કોંગ્રેસના આગેવાનો દ્વારા વિવિધ લાલચો આપીને ભોળવવામાં આવી હતી, પરંતુ મને તરત જ મારી ભૂલ સમજાઈ ગઈ હતી. ભાજપ મારો પરિવાર છે ને મને મારી ભૂલનો અહેસાસ થતાં મેં તરત જ ઘર વાપસી કરવાનો નિર્ણય લીધો છે. આવો સાંભળીએ સેજલ ગોહિલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાતી વખતે શું કહ્યું છે. શું કહેશો? શું એવું થયું તો પાછું આવું જવું પડ્યું? હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાઈ દીધા? મને અલગ અલગ રીતે સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે. અને પછી મારી ભૂલ સમજાણી એટલે હું પાછી આવી. મને કોંગ્રેસના આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમે આવી રીતે બોલજો. કોંગ્રેસના આગેવાનો છે ઘણા. શું નામ તો નથી. એટલે હવે તમે જે પહેલા કહી રહ્યા હતા કે ભાજપમાં સુરક્ષિત નથી, તો કોંગ્રેસમાં ભાજપમાં સુરક્ષિત નથી, તો હવે તમે પાછા સુરક્ષિત છે? હા, સુરક્ષિત જ છું, પણ મને ભરમાવામાં આવી હતી, મારે ભૂલ થઈ ગઈ હતી અને ભૂલની હું માફી માંગુ છું, સ્વીકાર કરું છું. ફરીથી હું ભારતીય જનતા પાર્ટીમાં હતી અને જીવિત રહીશ ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીમાં રહીશ. બેન, પણ 3 કલાકમાં એવું શું થઈ ગયું કે તમને જ્ઞાન થઈ ગયું, સંજ્ઞાન થઈ ગયું? મારી ભૂલ સમજાઈ ગઈ અને મેં વિચાર કરીને પાછી હું આવી છું. કોણે ભૂલ સમજાવી બેન? મને મારી જાતે જ ભૂલ સમજાઈ ગઈ છે. બેન, કોંગ્રેસમાં જોડાણા ત્યારે તમને ભાજપના એક નેતાનો ફોન આવ્યો તો કોનો ફોન હતો કે હું તમને ટિકિટ આપીશ, આવી જાવ પાછા? ના, એવો કોઈ ફોન નતો આવ્યો. મને ત્યાંથી કહેવામાં આવ્યું હતું કે તમે બોલજો આવી રીતે. અત્યારે ભાજપમાં જોડાયા તો ભાજપમાં એવું કહેવામાં આવ્યું કે તમને ફરી ટિકિટ આપવામાં આવશે, તમે ભાજપમાં જોડાઈ જાવ? ના, એવું કશું એવું નથી કીધું. મેં મારી જાતે જ હું આવી છું, મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું આવી છું પાછી. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે ચાલતી હતી, તમે જે વાત કરી રહ્યા હતા ગેરકાયદેસર પ્રવૃત્તિઓની, હા, તો એ હવે પાછી ભાજપમાં રહીને પાછી ગેરકાયદેસર પ્રવૃત્તિ બંધ થઈ જશે?
એવી કોઈ પ્રવૃત્તિઓ ચાલતી જ નથી. ત્યાંથી મને એવું બધું કહેવામાં આવ્યું હતું એટલે હું બધું મીડિયા સમક્ષ બોલી હતી. બેન, તમે કહો છો કે હું એવું કહી રહી હતી કે થોડા સમય પહેલા એટલે કે આજથી 2-3 વર્ષ પહેલા આપ એસપી કચેરી આવ્યા હતા ને આપ કહી રહ્યા હતા કે મારા વિસ્તારમાં મારી ચાલીમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, જુગાર ચાલી રહ્યો છે. બેન, ત્યારે તમે ખોટું બોલતા હતા 2 વર્ષ પહેલા. એ 2 વર્ષની પહેલાની વાત છે, અત્યારની વાત નથી. અચ્છા, પણ એ કોણે બધું બેન બંધ તમને થઈ ગયું ચડાવ્યા હતા? તમે એમ કહો છો કે ચડાવ્યા હતા, પણ કોણે? તમે નાના તો એ નથી. 2 વર્ષ પહેલાની વાત નથી, અત્યારની વાત છે. અત્યારે અત્યારે મને કોંગ્રેસના કયા નેતાએ તમને ચડાવ્યા હતા? નામ મને નથી આવડતું. એક આગેવાન હતા, એમણે મને કીધું તમે તો મીડિયા મીડિયા કેવી રીતે માની લે કે તમે જે આક્ષેપ કરી રહ્યા છો કોંગ્રેસ ઉપર એ સાચા છે કે ખોટા? હું મારી ભૂલ સમજાય કે પાછી આવી કે હવે આગેવાન તો જે એમના મેન આગેવાન હોય એનું નામ મને જાણકારી નથી નામની. તમે અત્યારે સામેથી આવ્યા કે કોઈ તમને ફોન કર્યો પછી? ના, કોઈએ ફોન નથી કર્યો મારા સામેથી જ આવી ભૂલ સમજાઈ ગઈ એમાં. એટલે કોંગ્રેસનું જે મેનિફેસ્ટો આવતો પછી ત્યાંથી સીધા અહીંયા આવતા હતા. હા, મને ભૂલ સમજાઈ ગઈ. થોડોક સમય વિચાર કર્યો પછી ભૂલ સમજાણી કે નહીં મેં આ ખોટું કર્યું છે, હું એમાં જ સુરક્ષિત છું એટલે હું પાછી આમ આવી ગઈ. હવે પાછી ભારતીય જનતા પાર્ટી તમારી ઉપર કેમ વિશ્વાસ કરશે? કારણ કે તમે પાછા જતા રહેશો તો હું હવે જાજુ નથી આમાંથી તો જ મને અહીંયા આવવા દીધી હોય ને, વિશ્વાસ હોય તો જ. હવે પાછું ઓબીસી સમાજ સુરક્ષિત થઈ જશે. હવે એ બધી સમાજ સુરક્ષિત હતી. મેં કીધું મને ફરમાવામાં આવી હતી અને મારે જાજુ હવે કેવું નથી. બેન, કેટલા સમયથી કોંગ્રેસમાં છે તમારો સંપર્કમાં હતા? છેલ્લા ઘણા સમયથી કેટલા સમયથી તમને બોલાવવામાં આવ્યા હતા? મને લગભગ 2-3 મહિનાથી ગયા કે બોલાવવામાં આવી હતી. તમે આ રીતના પલટો કરી રહ્યા છો, લોકો વિશ્વાસ કરશે તમારી ઉપર? હા, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ કરે છે એટલે કરશે જ મારી ઉપર વિશ્વાસ. આ કોંગ્રેસના કોઈ ઉચ્ચ નેતાઓ દ્વારા તમારી સાથે વાતચીત કરવામાં આવી હતી? હા, કોના દ્વારા? જે આપણે શહેર પ્રમુખ છે ને એમના દ્વારા. એની ઉપર ગાંધીનગર ના, એમની દ્વારા કોઈની સાથે ના, એમના દ્વારા કોઈના દ્વારા નહીં. શહેર પ્રમુખ દ્વારા એવું કહેવામાં આવ્યું કોંગ્રેસમાં આવ્યું. હા. અચ્છા બેન, આ બાબતે શહેર કોંગ્રેસ દ્વારા કોઈ પૈસા આપવામાં આવ્યા હતા કોંગ્રેસમાં જવા માટે? ના, એવા કોઈ પૈસા આપવામાં નથી આવ્યા. ભાજપે શું લાલચ આપી તમને? એમણે કશી લાલચ નથી આવી. આમ આ ટૂંકા ગાળાનો પક્ષ પલટો આખા ગુજરાતમાં હવે ચર્ચાનો વિષય બની ગયો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે ત્યારે આવા અનેક પક્ષ પલટાના કિસ્સા સામે આવતા હોય છે, પરંતુ ભાવનગરમાં તો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે જેમાં કોર્પોરેટર સેજલ ગોહિલ પહેલા જાય છે ભાજપમાં અને પછી 3 કલાકની અંદર એવું તો શું થાય છે અને તેઓ પાછા ભારતીય જનતા પાર્ટીમાં પરત ફરે છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.